पारडी खड़की मोतीवाड़ा में तूफान के साथ भारी बारिश से कंपनी के शेड उड़े, लाखों का नुकसान। जीबो पेपर इंडस्ट्रीज कंपनी में बारिश का पानी भर जाने से पेपर रोल खराब हो गए, जिससे लगभग 70 से 80 लाख रुपए का नुकसान हुआ है, जैसा कंपनी के मैनेजर अजय पटेल ने बताया। कई घरों की छतें उड़ गई, कुछ पेड़ गिर गए और जीईबी की बिजली लाइन टूट गई, जिससे कंपनियों को भी नुकसान हुआ है, जैसा कंपनी के प्लांट इंचार्ज बिपिन भाई ने बताया। बीती रात पारडी में अचानक मौसम बदल गया और बेमौसम भारी बारिश, तेज हवाओं के साथ बरसात हुई, जिससे जनजीवन पर बुरा असर पड़ा। पारडी शहर और तहसील के कई गांवों और सड़कों पर पेड़ गिर गए, घरों और कंपनियों की छतें उड़ गईं, जिससे जीईबी की लाइन को नुकसान पहुंचा। इससे लोगों को भारी नुकसान का सामना करना पड़ा। पारडी के खड़की क्षेत्र में स्थित रेमंड कंपनी के पास मोतीवाड़ा में जीबो पेपर इंडस्ट्रीज कंपनी में कल तेज हवाओं के कारण शेड की चादरें उड़ गईं। इसके चलते बेमौसम बारिश का पानी कंपनी में भर गया। इस कंपनी में पेपर रोल बनाए जाते हैं, जो बारिश में भीगने के कारण पूरी तरह खराब हो गए। इस घटना पर कंपनी के मैनेजर अजय पटेल और प्लांट इंचार्ज बिपिन भाई ने बताया कि शेड की चादरें उड़ जाने से बारिश का पानी अंदर भर गया, जिससे पेपर रोल भीग गए और लगभग 70 से 80 लाख रुपए का नुकसान हुआ। इसके अलावा आसपास के गांवों में भी घरों की छतें उड़ गईं और कुछ स्थानों पर पेड़ गिरने से जीईबी की बिजली आपूर्ति बाधित हुई। जीबो पेपर इंडस्ट्रीज को बड़ा नुकसान हुआ और गरीब परिवारों के घरों को भी नुकसान पहुंचा, जिससे उन्होंने प्रशासन से राहत की उम्मीद जताई। ગઈકાલે વાતાવરણમાં ભારે પલટો થવાથી વાવાઝોડું સાથે વરસાદ ફૂંકાવાથી અમારી કંપનીમાં ખડકી ગામે આવેલી રેમંડ કંપનીની બાજુમાં જીબો પેપર ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની છે, એના ભારે વાતાવરણમાં પલટો આવવાથી શહેરના પતરા ઉડી ગયા અને કંપનીમાં ઘણું એવું પાણી આવી જવાથી કંપનીમાં જે માલ હતો એ ઘણું બધું નુકસાન થવા પામ્યું છે. અંદાજિત 70 થી 80 લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે. મારી કંપનીમાં પેપરનું કામ ચાલે છે અને વાતાવરણમાં પલટો આવવાથી જીઈબીની લાઇટ બી બંધ હતી અને આજુબાજુના એરિયામાં ઘણું બધું નુકસાન થયું છે. તેમજ ગઈકાલે રાત્રિના આજુબાજુના ગામડાના એરિયાઓમાં વિસ્તારોમાં ઝાડો પડવાથી ઘણા બધા નુકસાન થયા છે અને ઘણા ઘરોના પતરા પણ ઉડી ગયા હતા અને જીઈબીનું બી અર્થતંત્ર વ્યવસ્થિત ખોરવાયું હતું. તે બદલ તંત્રને તકેદારી લેવા વિનંતી. નમસ્કાર, હું બિપિન ઈશ્વર કોળી. એ પારડી તાલુકાના ખડકી ગામે જીબો પેપર કંપની આવી છે. આ કંપનીમાં ગઈકાલે એ વાતાવરણ એકદમ પલટો હોવાથી વાતાવરણ એકદમ ખોરવાઈ ગયું હતું
અને વાવાઝોડું સાથે વરસાદ આવ્યો અને એને બદલ મારી કંપનીમાં એનું ઘણું એવું નુકસાન થયું છે. એમાં પતરાઓ કંપનીના શેડના ઉડી ગયા હતા અને પાણી કરી નાખ્યું હતું કંપનીમાં, જેના કારણે મેં મારી કંપની પેપરની કંપની છે, સબલિમેશન પેપરની કંપની, તે પેપરની કંપનીમાં ઘણું એવું નુકસાન થઈ ગયું. કમસે કમ 70-80 લાખનું નુકસાન થાય એવું દેખાઈ રહ્યું છે. એ બદલ પત્રકારને બોલાવ્યા હતા અને પત્રકારો પણ આવી ગયા હતા અને પત્રકારે અમને ઘણો એવો સહયોગ કર્યો છે. તો મારે તંત્રને એટલી વિનંતી છે, આ ઉપરાંત જે નુકસાન થયું એ કંપનીનું થયું છે અને આજુબાજુના ઘરવાળાનો પણ ઝાડો પડીને ઘણું એવું નુકસાન થયું છે. એ બદલ જીવીબી વાળાના પોલો પણ તૂટી ગયા છે અને જીવીબી વાળા પણ પૂરી રાત અને દિવસ લાઇટ બંધ રાખી હતી અને આ નુકસાનને ભરપાઈ તંત્ર કરે એવી અપીલ.